નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં મ્યાનમારમાં ફસાયેલો વડોદરાનો યુવક ગુંજન શાહ વડોદરા પરત ફર્યો। નોકરી માટે ગુંજન થાઇલેન્ડ જવાનો હતો, પરંતુ એજન્ટે તેને ડંકી રૂટથી મ્યાનમાર મોકલી આપ્યો। મ્યાનમારના લોકોએ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું। મ્યાનમારની કેદમાંથી છૂટવા માટે તેની પાસે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી। ગુંજને તેના અનુભવથી વિદેશ જતા યુવકોને સાવચેત રહી એજન્ટ નક્કી કરવા સલાહ આપી। ડેટા એન્ટ્રીની જોબ કહીને અમને બધાને ત્યાં બોલાયા હતા। બધાને અલગ અલગ રીતેનું કીધેલું હતું। એવું નહીં કે દરેકને સ્કેમિંગની ખબર હતી। મોસ્ટલી ડેટા એન્ટ્રી છે કે બીજું બધું કામ છે, એના માટે લોકોને બોલાયા અને એના માટે લોકો ગયા હતા, જેને સેલેરી નહીં એના માટે। કેટલી સેલેરીની વાત હતી? સેલેરી હવે 70-75,000, કોઈને લાખ રૂપિયા કીધું હતું, એવી રીતે। એજન્ટનું નામ શું? એજન્ટમાં બધા ખાસા બધા અલગ અલગ જણ છે। બરોડાનું કોઈ હતું? હા, નહીં, બીજા બહારના હતા। ઘરે પહોંચવા માટે કેટલી મહેનત પડી છે? કેવી રીતે ઘર સુધી પહોંચ્યા? ઘરે હવે અમને ત્યાંથી ગવર્મેન્ટ થ્રુ જે બી હેલ્પ થઈ એ લોકોએ અહીંયા કર્યું। મ્યાનમારમાં બી અમુક એનજીઓએ અમને સપોર્ટ કર્યો। શું પરિસ્થિતિ હતી આપની ત્યાં આગળ? પરિસ્થિતિમાં હવે સેન્ટરમાં તો અહીંયા હવે આખું અલગ જ હતું। તમને ક્યાં લઈ જવાના હતા અહીંયાથી? તમારે ક્યાં જવાનું હતું નોકરી માટે? નોકરી માટે અમને પહેલા કીધું હતું થાઇલેન્ડ, અને ત્યાંથી લઈ ગયા હતા ડાયરેક્ટ મ્યાનમાર। અચ્છા, મ્યાનમાર ગયા ત્યારે તમને ખબર પડી કે અહીંયા આવી ગયા છે, કે પછી ઉતરતા વખતે ખબર પડી કે મ્યાનમારમાં? ના ના ના, ઓલરેડી તાકથી આખો જંગલનો રસ્તો હતો અને ત્યાંથી અમને અલગ રૂટ પર જ લઈ ગયા હતા। તમને યાતનાઓ ત્યાં સુધી પહોંચ્યા? અમારું કશું નહોતું। તમને ત્રાસ કેવો આપ્યો લોકોએ? હા, ક્રાસમાં તો એ લોકોનું ખાસી બધી વસ્તુ અલગ છે। ફિઝિકલી ટોર્ચર કર્યા હોય, ફિઝિકલી તમને માર્યા હોય એવું કંઈ? નહીં, ફિઝિકલ એટલે અમારે એવું નહોતું થયું, કેમ કે અમે હજુ નવા જ ગયા હતા। જે જૂના લકા હતા એ લોકોને તો જેલમાં બી છે હજુ લોકો। હજુ આપણાના ઇન્ડિયાના બી 5 લોકો હજુ એવા છે કે જે જેલમાં છે ફેબ્રુઆરીથી, જે લોકોને હજુ સુધી નીકળ્યા નથી। મ્યાનમારની જેલમાં છે? હા, મ્યાનમારની જેલમાં છે। આ એજન્ટો જ આ પ્રકારનું કરતું હોય છે? એજન્ટો જ આ પ્રકારનો એજન્ટ બી હોય છે, અમુક અહીંના લોકો બી હોય છે જે પૈસાની લાલચમાં અહીંયા લોકોને બોલાવે છે। તમારી પાસે કેટલા પૈસા માંગ્યા? અમારી જોડે પૈસા નતા માંગ્યા। તો શું માંગણી હતી? હા, અમારી જોડે કોઈ માંગણી નથી, પણ જો અમારે કંપની છોડી હોય તો 4.5 થી 5 લાખ રૂપિયા ભરવાના હતા કે તમે એ ભરો તો તમે અહીંયાથી નીકળી શકો। તમને છોડ્યા કઈ કન્ડિશન પર ત્યાંથી? તો અહીંયા ઓલરેડી વોર ચાલી રહી હતી। એ જ કન્ટ્રીના બે અલગ અલગ બે આર્મી છે ત્યાંની, એ લોકોની વોર ચાલી રહી હતી, તો એમાં અમે બચીને ત્યાંથી નીકળ્યા છે। તમારી જોડે કેટલા લોકો આવ્યા છે? ગુજરાતના અમે લગભગ 19 જેટલા લોકો આવ્યા હતા। તમે જે વિડીયો વાયરલ કર્યો તેમાં અનેક દેશોના લોકો હતા, કયા કયા દેશો બીજા હતા તમારી સાથે? દેશમાં તો અમે જે જગ્યાએ એનજીઓમાં શરણાગતિ લીધી હતી તો અહીંયા કેન્યા, ઇથોપિયા, પછી પાકિસ્તાની, શ્રીલંકન, બધી નેપાલ, બધી કન્ટ્રીના લોકો હતા। એ તમારી પાસે જાણવા માંગુ છું, ગુજરાતના કઈ જગ્યાના હતા યુવાનો? ગુજરાતના હવે આનંદ છે, અમદાવાદ છે, બધા ખાસા છે। હજુ લોકો દિલ્હીથી નીકળી રહ્યા છે, હજુ એ લોકો અહીંયા નથી આવી ચૂક્યા। ફ્લાઇટમાં તમે એકલા જ આવ્યા છો? હા, ઓકે। અચ્છા, અન્ય કોઈ રાજ્યના? હા, અન્ય કોઈ રાજ્યના હતા? પંજાબ, બધા જ, હરેક રાજ્યમાંથી છે। ઉત્તરાખંડ, ઝારખંડ, હિમાચલ, દિલ્હી, બધેથી પબ્લિક છે। તમારી સાથે સ્કેમ થયું છે, લોકોને અપીલ શું કરશો કે જે લોકો વિદેશ જવાની ઈચ્છાઓ ધરાવે છે ને પછી સ્કેમમાં ફસાય છે? હવે અપીલમાં તો એક જ વસ્તુ છે કે સૌથી પહેલા જો જે લોકો ગયા છે, જે બી એજન્ટોએ બોલાયા છે, સૌથી પહેલા એ લોકોનું નામ લો, કેમ કે એ લોકોએ ખોટું બોલીને બોલાવે છે અહીંયા। તો એ લોકો હજુ બી, અમુક લોકો બહાર છે, હજુ અહીંયા બધા લોકો નથી આવ્યા। અમુક લોકો બોસની જોડે હજુ પાછા કંબોડિયા બી ગયા છે જોબની લાલચમાં કે બીજા લોકોને બોલાવવા માટે। એ બોસનું નામ શું? હા, હવે બોસ આ લોકોનું ચાઇનીઝ નેમ હોય છે, જે ઓરિજિનલ નેમ નથી હોતા અહીંયા। એટલે આ લોકો ચાઇનીઝ લોકો હતા? હા, બધા ચાઇનીઝ લોકો હતા, બટ મોસ્ટલી બોલાવવામાં આપણાવાળાનો વધારે મોટો હાથ છે। ગુજરાતમાં 1919 પાછા આવી ગયા? હા। ભારત સરકારે હેલ્પ કરી છે, શું કહેવા માંગશે? ભારત સરકારને અમારા તરફથી ધન્યવાદ છે। ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ, બધાને અમારો ધન્યવાદ છે કે જે લોકો અમને ત્યાં કાર્ગોથી માધ્યમથી અમને બોલાયા છે। હજુ બી બીજા લોકો છે જેમની ડિટેલ્સ મારી જોડે છે, બટ અમારા ફોન હજુ અહીંયા સબમિટ છે, જ્યાં સુધી ચેકિંગ ના થાય કે કદાચ ચાઇનીઝોએ કોઈ એપ્લિકેશન નાખી હોય તો એના લીધે કોઈને ઇસ્યુ ના થાય એટલા માટે। કાગળમાં નામ લખ્યા છે કોઈના? હા, એ જે લોકો હતા એ બધા ઘરે પરત આવી ગયા છે। જે બી મારા લિસ્ટમાં હતા એ બધા પરત પાછા આવી ગયા છે। અમુક હજુ બીજા લિસ્ટ છે, તે ઓલરેડી મેં ત્યાં સબમિટ કરાવી દીધા છે।